સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મ આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. અશરીરી ભાવ એટલે ભાવ નહીં, એ સિદ્ધ મોક્ષ અહીં જ અનુભવાય છે. આત્મસિદ્ધિની 87મી ગાથા આપણે આવેલા. શંકા શિષ્ય ઉવાચ, જીવનો તે કર્મથી મોક્ષ નથી એમ શિષ્ય કહે છે. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. કરતા ભોગતા જીવ હો, જીવ કરતા છે ને ભોગતા છે. શિષ્યને આટલું સમાધાન થયું, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી. કેમ કે અનંતકાળ થયો તો પણ કર્મ કરવા રૂપી દોષ હજુ તેને વિશે વર્તમાન જ છે. કર્મ તો કરે જ છે, અને સા ક્રિયા યા ફલવતી, એનું ફળ એ મળશે. એટલે મોક્ષ કેવી રીતે થશે? પછી જીવ કર્મનો કરતા અને કર્મનો ભોગતા છે એ સમજાયું, પણ તેનો મોક્ષ થઈ શકે એ કાંઈ શિષ્યને માન્યામાં આવતું નથી. કારણ કે જો મોક્ષ થતો હોત તો અનંતકાળ ગયો છે તો થયો કેમ નહીં? આગલો છેડો નથી જીવ, અનઆદિ ત્યારથી આ છે કર્મનો વેપારી. તો હવે એકાએક કેવી રીતે થઈ જશે આ ભવે? એટલે કે જે અનંતકાળ ગયો છે તો મોક્ષ થયો નહીં, તો હવે મોક્ષ થઈ જાય કેમ મનાય? વર્તમાનમાં પણ જીવ સર્વથા દોષથી ભરેલો જ છે. વર્તમાન છે દોષ. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એટલે મોક્ષ કેવી રીતે થાય? તેથી મોક્ષ થાય એ મનાતું નથી. એટલે પછી દલીલ કરે છે 88મી ગાથામાં કે શુભ કરે ફળ ભોગવે દેવાદી ગતિમાય, અશુભ કરે નરક આદિ ફળ. પણ કર્મરહિત ને ક્યાંય કે સારા કર્મ બાંધશે એનું સારું ફળ મળશે, ખરાબનું ખરાબ, એમ ભમ્યા કરશે 14 રાજલોકમાં. ક્યારથી? અનધિકાળથી. શુભ કર્મ કરે તો તે દેવાદી ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરક આદિ ગતિને વિશે તેનું અશુભ ફળ ભોગવે. પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. આ બધું વિચારતા, પોતાની બુદ્ધિથી જોતા કે બધે કર્મ તો છે જ સાથે ને સાથે, તો મોક્ષ થવાની વાત જ ક્યાં આવે? કદાચ સારા કર્મો બાંધે તો દેવગતિમાં જાય, અને પછી હતા ત્યાં ને ત્યાં. શુભ કર્મ કરીને દેવાદી ગતિમાં ફળ ભોગવે છે, અને અશુભ કર્મોનું ફળ નરક આદિ ગતિમાં ભોગવે છે. ચારે ગતિમાં ક્યાંય કર્મરહિત પણ જીવને નજરે પડ્યું નથી. તો પોતાને જ અનુભવાય ને મુક્તાત્મા પણ. જીવ માત્ર કર્મ સહિત હોવાથી શુભ અશુભ ફળ ભોગવતા જ જણાય છે. સારા નરસાનું ફળ પ્રાય બધા અશુભ જ ભોગવે છે. અમુક પુણ્યશાળી જીવ હોય, પુણ્ય બાંધે તો અમુક સમય સુધી, મર્યાદિત સમય સુધી દેવલોકમાં જાય, પછી પાછા હતા ત્યાં ત્યાં પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે પાછા. એટલે સદગુરુ સમાધાન કરે છે. સમાધાન સદગુરુ વાચ, તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે એમ સદગુરુ સમાધાન કરે છે. 89મી કડી. જેમ શુભાશુભ કર્મ પર જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાન. આ સદગુરુ ભગવાનને તો અનુભવમાં છે. એટલે કહે છે શુભ કર્મ ફળ આપે છે, અશુભ કર્મ ફળ આપે છે. તો શુભ અશુભ નહીં કરે તો એનું ફળ તો હશે ને. એ નિવૃત્તિ કર્મનું ફળ નિવૃત્તિ, એનું મોક્ષ. સદેહ અહીંયા જ અનુભવાય છે. આયુષ્ય પૂર્ણે મટે દેહિક પાત્ર જો. જેમ શુભ અશુભ કર્મપદ તે જીવના કરવાથી તે થતા જાણ્યા, શિષ્યને કહે છે, અને તેથી તેનું ભોગતા પણ જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મ નિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે. સા ક્રિયા યા ફલવતી. શુભ કર્મનું શુભ ફળ, અશુભ કર્મનું અશુભ ફળ. ન કરે તો નો ફળ. એ ન ફળ મળે એટલે નિવૃત્તિરૂપ ફળ, એ મોક્ષ. માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે. નિવૃત્તિપણું એટલે નિષ્ક્રિયપણું નથી, ઉપયોગ સહિત શુભ અશુભમાં ન વર્તવું અને શુદ્ધમાં રહેવું. તે આ અબંધ પરિણામની ક્રિયા છે. આ તો બહુ અઘરી છે. ઉચ્ચ પ્રકારના સાધકો ઘણા લાંબા કાળના બોધે આત્મ અનુભવ થઈ ગયા પછી આ દશાને હાંસલ કરી શકે. કૃપાદેવે 2 પત્રોમાં અંગે વાત કરી છે. અબંધ દશાએ ગૃહસ્થપણું, વચનામૃત 321માં અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે, અને વચનામૃત 913માં
એટલે જીન ભાવનામાં જીવે છે. એટલે આત્મભાવના આપણે કહીએ ને, એટલે જીન ભાવના, સહજ સ્વરૂપ ભાવના, એમાં જે જીવે છે. એટલે નવા શુભ અશુભ કર્મ બંધાતા નથી. શુભ અશુભ પરિણામ ધરાથી ઉપરાંત છે. જૂના ભોગવાઈ જાય છે, બધા ઉકલે છે, અને નવા બંધાતા નથી, તો શું થાય? એ કર્મ ખલાસ થઈ જાય, શુભ અશુભ, છેલ્લે વધે અને મોક્ષ. એટલે કહે છે કર્મ નિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે, માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે. અર્થાત જેમ તે શુભ અશુભ કર્મ અફળ જતા નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ થવા યોગ્ય નથી. મહેનત કરશે, નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, ભગીરથ પુરુષાર્થ છે. ગોપાલદેવે લખ્યું છે 324માં, ચો તરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે. એમાં જ્ઞાની નહીં, પરમ જ્ઞાની સિવાય કોઈ સમાધિ ન રાખી શકે. પછી કહે છે આશ્ચર્યકારક છે, અમારે રહે છે. એટલે શું થાય છે? પહેલાંના કર્મો ભડ બધા બળે છે, નવા બંધાતા નથી, દેવું પતે છે. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. એ કારમાં ઉદયમાં નવા બંધાય નહીં, લેપાય નહીં, જૂના બધા ભોગવીને થાય ભોગથી દૂર, તો પછી છેલ્લે વધે એમને મોક્ષ. એટલે તો કહ્યું ધન્ય રે દિવસ આહો. તેમ તેની નિવૃત્તિ પણ અફળ થવા યોગ્ય નથી, માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ તું વિચાર. એટલે આટલે સુધી તું પહોંચ્યો કે કરેલા કર્મ ફળ ભોગવવું પડે, શુભનું શુભ અશુભનું અશુભ. તો ન કરે તો આ શિષ્ય વિચાર્યું જ નહોતું કે એવી દશા હોય કે ભગીરથ પુરુષાર્થ સહિત ઉદય કર્મમાં લેપાય નહીં, જળ કમળવત. શુભ અશુભ કર્મ ફળ સહિત છે એમ તે જાણ્યું તો એ બુદ્ધિમાન. આમાં એવું નહીં, માટે મોક્ષ સુજાણ, એટલે સુજાણ બુદ્ધિમાન. શુભ અશુભ કર્મથી નિવર્તવું તેનું ફળ મોક્ષ પણ છે જ. શુભ અશુભ ભાવો રોકીને આત્મામાં ઉપયોગ સ્થિર કરવાથી, શુભ ભાવને રોકે, અશુભ ભાવને રોકે, એટલે શુદ્ધ પરિણીતે નિર્વિકલ્પ પરિણીતિએ ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા થાય. કુપાલદેવે આભ્યંતરપણામાં અવલોકન હાથનો 3જી 9મી નોંધમાં લખ્યું છે કે ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરે તો જેને કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન એટલે કેવળ સિર્ફ ફક્ત જ્ઞાન ગુણ જ રહે, બાકી બધું જોયા કરે, દ્રષ્ટા પડે. એટલે શુભ અશુભ ભાવો રોકીને આત્મામાં ઉપયોગ સ્થિર કરવાથી કર્મનો સંવર અને કર્મ નિર્જરા થતાં મોક્ષ થાય છે. આ બાજુ સંવર, નવા કર્મો આવતા અટકી ગયા, આશ્રવ દ્વાર બંધ, અને જૂના જે બાંધેલા એ બધા નિર્જરતા જાય, એટલે છૂટતા જાય. અને આમ તો મોક્ષ છે. આ 89 કડીમાં કુપાલદેવ ટૂંકામાં આખો મોક્ષ થઈ શકે છે એ શિષ્યને સમજાવ્યું છે. કુપાલદેવે મોક્ષમાળામાં 9 તત્વ નામચક્ર કર્યા છે. જીવ, પછી પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, ઘણું બધું, અને છેલ્લે બંધ અને મોક્ષ. એટલે આમ વિચારવા જાય તો જીવ અને મોક્ષ બહુ દૂર છે અજ્ઞાન દશામાં, અને સમજ્યા પછી તદ્દન સરળ. જીવ અને મોક્ષ તદ્દન બાજુમાં જ છે. અજ્ઞાન દશા છે તો લાંબો રસ્તો છે, જ્ઞાન દશા છે તો જીવ અને મોક્ષ એકદમ બાજુમાં આવી ગયા. જ્ઞાન દશાથી બાકીના બધા ત્યાગી શકાય, એટલે આશ્રમ, સંવર, કર્મ બધા જે છે, પુણ્ય પ્રાપ્ત, એ બધા છોડી દે તો બાકીના ત્યાગી શકાય. તો ત્યાગો એટલે મોક્ષ રૂપ જ થશો. નહીં તો એ ગઈ અને ઉપાદેયનો બોધ લો એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. આત્માની સાબિતી થાય કે હું છું. જૂના બધા નિર્જરે, નવા બાંધે નહીં, એમને મોક્ષ, સર્વબંધનથી મુક્તિ. 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં 3 પુરુષાર્થ નાશ સહિત છે, અને સંસાર રોગથી દૂષિત છે. અર્થ અને કામ તો વ્યવહારિક સમજણમાં આવે એવું છે કે સંસાર રોગથી દૂષિત છે. મોક્ષ નાશ રહિત અને અવિનાશી છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગરૂપ સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો. એટલે કોઈ પણ કર્મ નહીં, પછી પ્રકૃતિ બંધાય નહીં, પ્રદેશ બંધ ન થાય, સ્થિતિ અને અનુભાગે ન બંધાય, છે જ નહીં તો કેવી રીતે બંધાય? સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો અને સંસારનો પ્રતિપક્ષી તેમના મોક્ષ. મોક્ષ એટલે શું? મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આગળ ઉપર આવશે પછી ગાથામાં, 123મી ગાથામાં. સર્વથા સર્વ સંબંધના નાશવાળા લક્ષણવાળો અને સંસારનો પ્રતિપક્ષી તે મોક્ષ છે. આ વ્યતિરેક પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ વર્ણવ્યું. વચનામૃત 102માં કુપાલદેવ કહે છે, સાવ નાની ઉંમરે. દર્શન અને વીર્યાદિ ગુણ સહિત જોવું, જાણવું,
તથા સંસારના ક્લેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થા, સતત આત્યંતિક, પછી વયું ન જાય, સાક્ષાત મોક્ષ, આ અન્વય પ્રધાનતાથી કહ્યું. રાગ હોય પણ ત્યાં સુધી મોક્ષ થાય નહીં. વિતરાગ થાય એટલે રાગ બધો વયો જાય, રાગ જાય એટલે દ્વેષય જાય. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, જીવ છૂટી જાય. પછી ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ ગોપાલ તો કહે છે વચનામૃત 282માં કે યોગીઓને ગમે છે, મોટા મોટા ત્યાગી વૈરાગીને, સંન્યાસીઓને. અમને તો તેથી પણ વિરક્ત રહેવું એ જ અમારી ઈચ્છા છે. એટલે ધર્મ સંબંધે નહીં, મોક્ષ સંબંધે નહીં, કંઈ જોતું જ નથી તો તદ્દન ઈચ્છા રહિત પણ બધું વયું જાય તો છેલ્લે જે વધે તો મોક્ષ છે. મોક્ષ શું છે? જે ક્રોધ આદિ અજ્ઞાન ભાવમાં, દેહ આદિમાં આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી, તેને જ્ઞાનીઓએ મોક્ષપદ કહ્યું છે. હવે સદેહ થાય તો સાકાર પરમાત્મા એટલે ભાવ મોક્ષ, અને આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો આ દ્રવ્ય મોક્ષ. શું? જે ક્રોધ આદિ અજ્ઞાન ભાવમાં, દેહ આદિમાં આત્માને પ્રતિબંધ હતો, નવા કર્મ નથી શરીરમાં રહેવાના, જૂના બધા ઉકલે છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી, દ્રવ્ય અને ભાવે તો એ સર્વથા મોક્ષ, અને ભાવે છૂટી ગયો અભાવ મોક્ષ. એ ભાવ મોક્ષ અહીં જ અનુભવાય છે, ત્યારબાદ જ ત્યાં જવાય છે. ત્યાં જઈને મોક્ષ નથી થવાનો, અહીંયા મોક્ષ થઈ જાય તો ત્યાં જઈ શકે. વ્યવહારિક દાખલો સમજણ માટે આપે છે કે દોરડીથી બાંધવા આવેલ હાથનો બંધ ખભાથી લઈને આંગળી સુધી બાંધ્યું છે. છોડવામાં આવે ત્યારે જેમ દોરડીના બંધની નિવૃત્તિ અનુભવમાં આવે કે આ 1 આંટો ગયો, 2 આંટા ગયા, 25 આંટા ગયા, હવે 3 જ વધ્યા, છેવટે તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે એમ પણ જણાય છે, અનુભવાય છે, હાશકારો થાય છે. ભાવ છેવટની એ છે દશા, રામધામ આવીને વેસ્યા. તે મુજબ અજ્ઞાન ભાવના પરિણામો છૂટવા માંડતા મોક્ષ એટલે મોકળાશ અનુભવાય છે. અને છેવટે જ્યારે તે અજ્ઞાન ભાવનું અત્યંત અલ્પણું હોય, હવે તો છેલ્લો આંટો બાકી છે, તે પણ અનુભવાય છે. અને ત્યારે જણાય કે હવે કેવળ આત્મભાવ પણ દેહમાંથી જ છે હજુ, એટલે સદેહે જીનપણું અનુભવાય છે. અને યોગીજન આની જ ઈચ્છા કરે છે, ઈચ્છે છે જે યોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપાદ, સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયના યોગ છે પણ છૂટી ગયા છે, સીધું ભાગી નથી જવું ત્યાં કર્મનું દેવું ચૂકવા વગર. ભાગી જાઓ એ આર્ત ધ્યાન છે. એટલે યોગીજન ખરો યોગી આ ઈચ્છે, સહયોગી જીન સ્વરૂપ. ગોપાલ એક આત્મનમાં લખ્યું છે ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. જીન પ્રતિમા પથ્થરની પ્રતિમા, કાંઈ કરે નહીં. આ ચૈતન્ય જીન પ્રતિમા ઉપયોગ સહિત પણ કંઈ કરવું નથી. કરતા ભાવ મટી ગયો તો ભોગતા ભાવ છે જ નહીં, જૂના બાંધ્યા ભોગવી લીધા. આ સાકાર પરમાત્માનું રૂપ છે. પ્રગટ આત્મભાવ માત્ર અનુભવાય છે, જો કે આ દેહમાં સ્થિતિ છે, છતાં આ દશાએ સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું જ અનુભવમાં આવે છે. અર્થાત મોક્ષ પદ આ દેહમાં પણ અનુભવમાં આવે છે, એમ કૃપાલદેવ ગાંધીજીના 3જા અને 4થા પ્રશ્નના જવાબમાં વચનામૃત 530માં કહે છે. કોઈ સંપ્રદાયની વાત કરી જ નહીં, ઓક સંજ્ઞાની વાત કરી જ નહીં, કોઈ મતનો આગ્રહ રાખ્યો જ નહીં. અને આ જાણે વિતરાગ વિજ્ઞાન, મેથમેટિક, ગણિતની ફોર્મ્યુલા જેમ સમજાવી દીધું કે દોરડીના આંટા છે તો હજી એને રખડવાનું છે, એક પણ આંટો નથી તો મોકળાશ, સર્વથા મોક્ષ, મોકળાશ એટલે મોક્ષ. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને સે વિતરાગ મોક્ષ કહે છે. વચનામૃત 609. જેમ છે એમ સહજ, સ એટલે સાથે, જ એટલે જન્મેલું, કોઈ પણ જાતના બંધન રહિત સહજ સ્વભાવે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. કંઈ સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, અત્યારે સહજ સ્વરૂપમાં જ છે, પણ એને કર્મનું આવરણ છે. એટલે કહે છે કે માત્ર સહજ સ્વરૂપનું ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ થવી, અને તે જ મોક્ષ. સંઘના યોગે આ જીવ આવી દશાને ભૂલતો આવ્યો છે. ક્યારથી? અનાદિકાળથી. ક્યારે એણે મુક્તપણું અનુભવ્યું નથી. બધું અનુભવમાં આવે છે એ પૂર્વનું પૂર્વી છે, અપૂર્વ એવું કાંઈ અનુભવાતું નથી. એટલે કૃપાદે લખ્યું 201માં, આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. મહાવત ત્રીજ, ગુરુવાર, સંવત 1947 છે. સંકિત શુદ્ધ પ્રકાશ રે, ધન્ય દિવસ આહો. સૌભાગભાઈ પૂછ્યું હમણાં કેમ છે?
તો કે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, અપૂર્વ આનંદ છે, આવો પહેલાં ક્યારે આવ્યો નથી, અપૂર્વ શાંતિ સમાધિ છે, આવી પહેલાં આવી નથી ક્યારે. આ મોક્ષ. સંઘની નિવૃત્તિએ આ ભાન પ્રગટે છે. જીવ સંઘના યોગે ભૂલે છે અને સંઘ વગર ચાલતું જ નથી. સ્વચ્છંદ રોકે તો જીવ મોક્ષ પામે, રોકે જીવ સ્વચ્છંદ તો સમજાય એને કે મોક્ષ એટલે શું. કે સ્વચ્છંદ રાખી મૂકે, પ્રતિબંધ રાખી મૂકે તો મોક્ષ જ્ઞાનીએ બોધ્યો છે ઠામ ઠામ, એ એને અનુભવમાં આવે નહીં. છેવટ પછી માની લે પણ સમજાવણ ઉપકાર શું, અને છેલ્લે જ્ઞાનીએ બોધ્યું છે એ પ્રમાણે એને સાચું લાગે તો આચરણમાં આવે જ, અને પછી મોક્ષ અને અનુભવાય. સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યબાદ સુખની પ્રાપ્તિ. અવ્યબાદ અપુનરાવૃત્તિ, પછી ફરીવાર વયું ન જાય, રે ને રે જ. બધા સુખો ક્ષણિક છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, અને પશ્ચાત દુઃખ એવું સુખ નહીં, એ સુખ કહેવાય જ કેમ. એ સુખ જાય પછી દુઃખિત થાય ગયું, એટલે જીસ સુખ અંદર દુઃખ બસે, તો સુખ બી દુઃખરૂપ જ છે ને. એ વ્યાખ્યા જ ખોટી છે એની, કે પશ્ચાત દુઃખ હોય. કોઈ બધા સિદ્ધાંત કર્યો કે ત્યાગવા સિદ્ધાંત, કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એટલે કહે છે પરમ અવ્યબાદ સુખની પ્રાપ્તિ, એટલે આ કાયમનું જો રહેવાનું હોય સુખ તો એને મોક્ષ. તો આ સંસારમાં ફક્ત આ મોક્ષપણું જ એ કાયમ રહે એવું સુખ છે, બાકી બધું ક્ષણિક છે. ક્ષણિક લાખ વર્ષ હોય, ક્ષણિક કરોડ વર્ષ હોય, 33 કરોડ કોટી સાગરોપમ હોય ગ્રેવિયતમાં, બધું ક્ષણિક જ ને. અનંતકાળના હિસાબમાં 33 કરોડ કોટી સાગરોપમનો શું હિસાબ. જે સંવરયુક્ત સર્વકર્મની નિર્જરા કરતો છતો, સંવર નવા કર્મ આવતા નથી, જૂના ખરતા જાય છે. વેદની અને આયુષ્ય કર્મથી રહિત થાય. વેદનીય કર્મ 7 આના સાથે વેદની પૂરી થઈ જાય, ક્યારે આયુષ્ય પૂર્ણે. તે મહાત્મા તે જ ભવે મોક્ષ પામે, એમ 85 153માં બોલમાં કહ્યું છે. કુનકુન આચાર્ય મહારાજે કુપોદેવે વજ્રામૃતમાં એનું ભાષાંતર કરીને મૂક્યું છે. દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે, એટલે ભ્રાંતિ દેખત ભૂલી જેની ટળી ગઈ છે. દર્શન મોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો, એવો ધીર પુરુષ વિતરાગોએ દર્શેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે ધસતો જાય છે. કર્મો બધા બળતા જાય છે ભડ. પછી એક એક કર્મ પકડીને નાશ કરવાનું નથી જ્ઞાનીને, અનંતકાળથી કર્મનો વેપારી છે આ. જેટલો કાળ કર્મ બાંધતા થાય એટલો કાળ એક એક કર્મ છોડતા થાય તો જીવ છૂટે ક્યારે. એટલે કુપાલદેવ કહે છે જ્ઞાની એક સાથે ગોટો વાળી દે, એટલે લાંબી દોરી હોય મુંબઈથી દિલ્હી સુધીની, એ દોરીનો એક છેડો સળગાવીએ તો બીજે છેડે ક્યારે પહોંચે, ધીરે ધીરે બળતા ધોવાડા નીકળે, રાખ થાય. ગોટો વાળે, પેટ્રોલ છાંટે, કેરોસીન છાંટે, મૂકે દિવાસળી, ભડ કરીને રાખનું પડીકું થઈ જાય તરત. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ આ જીવ સાધક આવા મોક્ષપુર પ્રત્યે ધસે છે. તથારૂપ પ્રત્યક્ષ સદગુરુને યોગે અથવા કોઈ પૂર્વના દ્રઢ આરાધનથી પોતાની વાત કરે છે, કાં તો એને સત્પુરુષ મળ્યા છે અને કાં તો પૂર્વે આરાધન કરીને આવ્યા છે, તો એકલા મહેનત કરવી પડે. કોઈ પૂર્વના દ્રઢ આરાધનથી જીન આજ્ઞા યથાર્થ સમજાય, એ તો કહે છે મારા વતી વીરને નિશંક સમજજો. દ્રવ્ય ભાવ ક્ષેત્ર કાળની અપેક્ષાએ કોઈ પણ ભૂલ કરી હોય, આશાત્ન કરી હોય તો માથું નમાવી, શીશ નમાવી, ભજો કરીને ખમાવી લેવાનું છે કે. એટલે કહે છે દ્રઢ આરાધનથી જીન આજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય અને આરાધન થાય તો મોક્ષ થાય, એમાં સંદેહ નથી. આ કાળે આ ક્ષેત્રે કે તીર્થંકરનો અંતરાશે કોઈ સમજવાળો પુરુષ હોય, 322માં કહે છે, તો એ પોતે એમ અમને નિશ્ચય કરીને ભાષે છે. કેમ? અમે એને ખરેખર અનુયાયી છીએ, બધું લઈને આવ્યા છીએ, એ જ કરવું છે અમારે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર અને તપ, આ 4 કારણ મોક્ષના કયા છે તે એકબીજા અવિરોધપણે પ્રાપ્ત થાય એમ મોક્ષ. વિતરાગની આજ્ઞાથી કોપોલે લખ્યું છે પોરસીની સ્વાધ્યાય કે ધ્યાન કરે તો યાવત મોક્ષ થાય. જેમ છે એમ. ક્યારે? વિતરાગની આજ્ઞાથી સ્વાધ્યાય કરે, પોરસીની એટલે એક પ્રહર ખાલી, તો મોક્ષ થઈ જાય. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે, એટલે મોક્ષ થઈ જ ગયો ને એને, સ્વદેહ મોક્ષ અનુભવાય.
આત્માના જે મોક્ષના હેતુ છે તે બધા સુપચકાણ, આત્માને સંસારના હેતુ છે તે બધા દુપચકાણ. હવે કોપલદેવ સમજાવે છે કે મોક્ષ એટલો દુર્લભ કેમ થઈ પડ્યો છે. મત હોય ત્યાં સત હોય નહીં. કે જે ઢૂંઢિયા અને તપ્પા કલ્પના કરી જે મોક્ષ જવાનો માર્ગ કહે છે તે પ્રમાણે તો ત્રણેય કાળમાં મોક્ષ નથી. ઉપદેશ છે એમ કે અત્યારે નહીં, પહેલાં પણ નહોતો, અને આમને આમ રહેશે તો ભવિષ્યકાળે થશે નહીં. એટલે કુપોદોને સંપ્રદાયના બધા ભેદભાવ પડ્યા છે, મત ઊભા થયા છે. બહુ અંતરથી દુઃખ થતું કે મૂળ માર્ગ હું બધાને આપું એટલે લોકો રસ્તે ચડે. આ ધર્મ કરવા જાય છે જીવ અને અધર્મ આદરે છે. ઢૂંઢિયા અને તપ્પા કલ્પના કરી જે મોક્ષ જવાનો માર્ગ કહે છે તે પ્રમાણે તો ત્રણેય કાળમાં મોક્ષ નથી. જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું તે મોક્ષ છે. જે કુળમાં એ જન્મ્યો હોય, જે સંપ્રદાયમાં હોય, એની રુચિમાં જે બેઠું હોય એ પ્રમાણે કરે, અને હું ધર્મની કરણી કરું છું એવું મિથ્યા અભિમાન કરે, અને આનાથી મોક્ષે હું જઈશ એમ સમજે. એટલે કહે છે જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, એકાંતે નિષેધ નથી, પણ લોક સંજ્ઞા એ કરે તો તેનું ફળ મોક્ષ હોય નહીં. દુઃખનું જ કારણ છે. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, આ દુઃખનું જ કારણ છે. લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ લોકો પછી કહે છે આ કહેવું પડે ધર્મિષ્ઠ છે, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ લોકો એમ પણ કહે છે આ જ્ઞાની છે, આ સમકીતી છે. કોપોદો કહે છે 729માં આ તો પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. મોક્ષનો ઉપાય છે ઓગ ભાવે ખબર હશે. કોપોલદેવ કહે છે વિચાર ભાવે પ્રતિમાં આવે પછી કામ થાય. ઓગે ઓગે કરતો હોય એટલે એકાંત નિષેધ નથી, પણ પુણ્ય બંધનું કારણ થાય. એક ક્રિયા પુણ્ય બંધ કરાવે છે જે સંસાર જ છે, અને બીજી ક્રિયા નિર્જરણ માટે કામ આવે છે. પુણ્યની બંધીપૂર એ છૂટવા માટે લેખે લાગે છે. એટલે એક પુણ્ય પ્રકૃતિ છે અને બીજું કર્મની નિર્જરાના ભંગામાં આવે છે. મોક્ષ એટલે શું? આત્માનું અત્યંત શુદ્ધપણું તે. હમણાં આવ્યું ને મોક્ષ કયો નિજ શુદ્ધતા. અજ્ઞાનથી છૂટી જવું તે મોક્ષ, સર્વકર્મથી છૂટી જવું તે મોક્ષ, યથા તથ્ય જ્ઞાન પ્રગટે તે મોક્ષ. જેમ છે એમ ભ્રાંતિ રહે ત્યાં સુધી આ આત્મા જગતમાં છે, સંસારમાં છે, અને ભ્રાંતિ ગઈ, દેખત ભૂલી ટળી એટલે અહીંયાથી જ મોક્ષ અનુભવાય છે. જળ કમળ વાત એ નિર્લેપ છે. પછી જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજાથી રામ સમા. રામ તો સિદ્ધ ભગપદમાં છે અત્યારે. જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય. એકલા વ્યવહારને વળગી ન રહેવું, અને વ્યવહારને નિષેધવો પણ નહીં. ખાલી વ્યવહારને વળગી રહે તો ક્રિયાજળ થઈ જાય, અને વ્યવહારને નિષેધે અને શુષ્ક જ્ઞાનની વાતો કર્યા કરે તો એ પણ એટલો જ રખડવાનો. એટલે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કુપોદોને કરુણા ઉપજે જોઈએ, દયા આવે છે. આ કાળમાં મોક્ષના નહીં હોપણાની વાતો કોઈ કહે તો તે સાંભળવી નહીં. આ પંચમ કાળમાં એટલે બોખાઈ ગયું છે, રટણ થઈ ગયું છે. આ કાળમાં મોક્ષ ન હોય. કેમ? આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય. એમ કે આ કાળમાં ક્ષયિક સંકેત ન હોય. સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય જ નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષનો સાવ નિષેધ નથી કાંઈ. ઉપદેશ ચાયમાં 720 અને 721 પાના ઉપર ખૂબ સ્પષ્ટ જણાવ્યું છે કે આ કાળમાં મોક્ષ છે જ નહીં, એવું એકાંત નથી કાંઈ. બહુ દુર્લભ થઈ પડ્યું છે, કેમ કે સત્સંગ જ દુર્લભ છે આ કાળમાં. સત્પુરુષનો યોગ દુર્લભ છે. મોક્ષ તો દુર્લભ છે જ નહીં, મોક્ષના દાતા દુર્લભ છે. એ મળ્યા પછી તો બહુ સહેલું છે. એટલે કે છે શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષનો સાવ નિષેધ નથી. આ કાળને વિશે મોક્ષ નથી એમ માની જે મોક્ષ હેતુભૂત ક્રિયા કરી શકતો નથી. એને ગાંઠ પડી ગઈ છે કે આ કાળે મોક્ષ હોય જ નહીં, એટલે મોક્ષને લગતી કોઈ ક્રિયા કરે જ નહીં, કે જવાનું તો છે નહીં મોક્ષ. અને તેવી માન્યતા લઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે. પછી પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યેક જુદો જ છે, તો પણ બહાર નીકળવાને સામર્થ્ય રહી જ છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘર્ષ આદિ નબળા છે આવા સાધનોને કારણે આ આત્મારૂપી સિંહ પાંજરામાંથી બહાર આવી શકતો નથી. એ બરોબર, પણ એકાંતા નિશ્ચય નથી. આ સામાન્ય રીતે આવું હોય એવા જીવ હોય. કુપોલદેવે તો પછી ધારજીભાઈને કેવળ જ્ઞાન વિશે નિબંધ લખવાનો કહ્યું. ધારજીભાઈ કે હું શું લખું? તો કે ના લખો, તમે તો બહુ વાંચ્યું છે. લખે છે. પછી નિર્ણય ઉપર આવ્યા કે આ કાળે કેવળ જ્ઞાન થાય ને મોક્ષે થાય.
પણ એક કારણ વચમાં આવે છે, સંગ્રહણ વજ્રષભ નારદ ન હોય તો ન થાય. આગળ જતા કુપોલદેવ સોમચંદ માસુખરામને પગ દાબવાનું કહીને ખુલાસો કરે છે કે ફિકર નહીં કર, ઊભો રહીને દાબ, તું જોર દઈને દાબ, વજન દઈને દાબ. કેમ? આ શરીર વજ્રષભ નારદ સંજ્ઞાનવાળું છે, તો થાય કે નહીં? તો થાય. દારજીભાઈ કહે છે મેં કર્મગ્રંથ ફરીવાર વાંચ્યો, પછી મને સમજાણું એ વાંચીને કે સંગ્રહણ આવા યોગી મહાત્માઓ બદલાવી શકે છે. એટલે સામાન્ય રીતે સંગ્રહણ નબળું છે, આયુષ્ય ઓછા છે, એટલે મોક્ષ ન થાય સમજાય એવું છે. પણ આ સાધનો હાંસલ કર્યા હોય, એટલે કુપોલ કહે છે વજ્રષભ નારાયણ સંગ્રહણ હોય, ઓત્પાતિકી બુદ્ધિ હોય, તો આ કાળે પણ કેવળ જ્ઞાન અને મોક્ષ સંભવે છે. એકાંતે નિષેધ નથી. સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર નથી આવતો, તેનું કારણ આ છે, અને એ કારણને હટાવી દે તો પાંજરામાંથી બહાર આવી જાય. ગમે તે કાળમાં કર્મ છે, ગમે તે કાળમાં તે કર્મ છે, માટે તેનો બંધ છે, અને તે બંધની નિર્જરા પણ છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ મોક્ષ. નવા બાંધે નહીં, જૂના ખેરવી નાખે તો અહીંયા જ મોક્ષ અનુભવાય. પછી લાખો વર્ષો તક જીવવું, આ મૃત્યુ આજે આવે, એને શું? પછી ભવ મોક્ષે પણ વર્તે સંભાવજો. આ દશા હાંસલ કરવાની છે. મોક્ષ વેવ જાઓ, મોક્ષ વેવ જાઓ. પણ મોક્ષે જવા માટે જે સાધનો છે એ સમ્યક પ્રકારે વાપરે તો. સૂત્ર, સિદ્ધાંત અને શાસ્ત્રો સત્પુરુષના ઉપદેશ વિના ફળતા નથી. ફેરફાર છે તે વ્યવહાર માર્ગમાં છે, નિશ્ચયમાં ફેરફાર છે જ નહીં. એ કર્મબંધથી રહિત થઈ જાય એમને મોક્ષ, રાગદ્વેષ અજ્ઞાન જાય તો એમને મોક્ષ, જીવ ચોખ્ખો થઈ જાય એમને મોક્ષ. મોક્ષ માર્ગ ફેરફારવાળો છે જ નહીં, વ્યવહાર માર્ગમાં ફેરફાર છે. તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે, તેનો નિષેધ કરવાનો આવ્યો છે. જ્ઞાની એની વાત કરે છે. અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મ બાંધ્યા જ કરે, અને અભવ્ય કયા, અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે ને તેથી નવા કર્મો બંધાય નહીં અને મોક્ષ થાય. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ આ વ્યાખ્યા જ્ઞાનીઓએ કરી છે. એટલે કુપોલ તો એમ કે છે સર્વજીવ છે સિદ્ધસમ, ભવિ અભવિનો ભેદે મિટાવી દીધો. એ સમયે એ ક્ષેત્રે એ સંજોગોમાં જ્ઞાનીને એ જીવના ભાવ પ્રમાણે ખબર પડી કે આના ઉત્કટ રસે પરિણમે છે, આ છૂટે એવું લાગતું નથી. પણ જીવનું વીર્ય શાંત રસે પરિણમે, તેથી નવો કર્મબંધ થતાં અટકે તો જીવનો મોક્ષ થાય. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ એ સમયે એનો સ્વભાવ શું છે એ પ્રમાણે વાત કરી છે. આત્માની પરમ શાંત દશાએ મોક્ષ. સર્વજીવ છે સિદ્ધસમ. કુપોલદેવ વ્યાખ્યાનસર 2ના આ 29માં બોલમાં આમ કહ્યું છે. વ્યાખ્યાનસર 2 13મી નોંધનો 3જો બોલ છે કે મોક્ષ પદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ. મૂળ દ્રવ્ય છે, દ્રવ્યના બધા ગુણો હોય દ્રવ્યમાં, ગુણ અને ગુણી જુદા ન થઈ જાય. એટલે અમુક આત્મામાંથી અમુક ગુણો નીકળી જાય અને ક્યારે એનો મોક્ષ જ ન થાય. અને અમુક જીવોને એ ગુણ છે એટલે મોક્ષ થાય એમ ન હોય. એટલે કહે છે મોક્ષ પદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવ આશ્રય નહીં. એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એટલે એક જીવ જો મોક્ષે જઈ શકતો હોય તો એ પ્રકારના બધા જ જીવો મોક્ષે જઈ શકે. મોક્ષે જવાનો એ ગુણ છે જીવમાં, તો અમુક જીવ ન જઈ શકે અને અભવ્ય હોય. સમજાવવાની આ શૈલી છે બાળજીવ માટે, પણ કુપોલદેવ તો આ વાત કરી છે, ગહન વાત છે. મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવ આશ્રય નહીં. એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય મોક્ષ, એમ બને નહીં ક્યારે. એટલે સર્વજીવ છે સિદ્ધસમ. પણ પહેલાં ઉપદેશ બોધ પરિણમે, પછી સિદ્ધાંત બોધ પરિણમે. આવી જ વાત કુપોલદેવે વ્યાખ્યાનસર 2ના 29મી નોંધમાં કરી છે કે અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે અને તેને લીધે તેનો મોક્ષ ન થાય, તે અભવી કયો જ્ઞાનીએ. ભવ્ય જીવ એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે તેથી નવો કર્મ ન થાય અને મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે, તેથી જ્ઞાનીના જ્ઞાનમાં એ સમયે અભવ્ય લાગ્યો. આત્માની પરમ શાંત દશાએ મોક્ષ અને ઉત્કટ દશાએ અમોક્ષ. એટલે આ વ્યાખ્યા જે છે ભવ્ય અભવ્યની કુપોલદેવ ખુલાસો કરે છે કે જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ્ય કયા છે.
જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતા સિદ્ધ પર્યાય પામી શકે નહીં, એમ જ્ઞાનીએ કહેલું છે. ગહન વાક્ય. આત્મ અનુભવ ગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષ બધું એક જ છે, માત્ર શબ્દ જુદા જુદા છે. 493 6 પદના પત્રમાં છે ને કે અનાદિ સ્વપ્ન દિશાને લીધે જીવ અહંભાવ મમત્વમાં જીવે છે. એ સ્વપ્ન દિશાથી રહિત પોતાનું સ્વરૂપ છે એમ જો પરિણામ કરે તો સમય માત્રમાં જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. અને પછી શું લખ્યું? સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. એટલે મોક્ષ એટલે શું? સમ્યક દર્શન થાય એટલે પછી એને મોક્ષની વાનગી ચાખવામાં મળે, સ્વસ્વભાવરૂપ મોક્ષ થાય. આવું જ વચનામૃત 377માં કૃપાલે કહ્યું કે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા થઈ છે જ નહીં. અને જ્યારે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું ત્યારથી જ જ્ઞાની મુક્ત છે. અને કૃપાલદેવે તો વચનામૃત 167માં ખંભાતના અંબાલાલભાઈને અને ત્રિભુવનભાઈને પત્ર માટે જણાવ્યું કે તમે ધર્મજના અંબારા પાસે જાઓ અને એને કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી, એ મોક્ષમાં જ છે, અહીંયા જ્યાં છે ત્યાં. અને સરનામું નહીં આપતા અમારું, એ મોક્ષમાં જ છે એમ કહેજો એને. અને વચનામૃત 255માં લખ્યું, સૌભાગભાઈ પૂછેલું હમણાં તમારી દશા કેમ છે? એટલે કૃપાલદેવ કહે છે કે હમણાં અમારી દશા એવી છે કે 5 ઇન્દ્રિયો શૂન્ય છે, ચિત્ત સાવ શૂન્ય થઈ ગયું છે. એટલે કોઈ પણ જાતનો પ્રતિભાસ થતો જ નથી. ઉપયોગ તીક્ષ્ણ છે પણ વ્યવહારે કોઈ પ્રતિભાસ નથી. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગપદ વાત. આ યથાખ્યાત ચારિત્રની વાત છે. અને પછી કહે છે અમે દેહ ધરી છીએ કે કેમ? કે સંભારી માંડ જાણીએ છીએ. દેહ જ નથી ને જીવી રહ્યા છે તો એ જીવ અશરીરી ભાવે જીવે છે. એટલે એ જીવ ભાવને મોક્ષમાં છે. 411માં ખુલાસો કર્યો કે જો અશરીરી ભાવે આ કાળમાં ન રહી શકાતું હોય તો અમે નથી એમ માનો, પણ અમે તો છીએ. એટલે અશરીરી ભાવે આ કાળમાં રહી શકાય છે. એટલે ભાવ મોક્ષ અહીં પણ આ કાળે આ ક્ષેત્રે થઈ શકે છે. એ અનુભવવાણી છે કૃપાલજી. એટલે પ્રભુશ્રીજીને સંવત 1955માં ઈડર ક્ષેત્ર સમાગમના 5મે દિવસે કહ્યું કે આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે તે સિદ્ધ શિલા. અનુભવાય છે તો મોક્ષ નિશુદ્ધતા, એ શુદ્ધ થઈ ગયા છે. એટલે આ રીતે મોક્ષની વ્યાખ્યા વિચારતા ખબર પડે કે જીવ જો પુરુષાર્થ કરે, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, તો કાંઈ વચમાં આવતું નથી. ગોપાલજી તો ત્યાં સુધી બાંયધરી આપી છે કે કાળ કાંડું પકડવા આવશે તો અમે એનો ઈલાજ કરીશું. 90મી ગાથા. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. કર્મ સહિત અનંત કાળ વીત્યો. વીત્યો કાળ અનંત તે, અંત આગલો છેડો જ નથી એનો. આજથી રિવર્સમાં ગણવા બેસે તો તે શુભ અશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાઈ જાય અને તેથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય. તે શુભ અશુભ છેદતા, અશુભે ગયા શુભે ગયા, જે વધે ને મોક્ષ. વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ, એમ શિષ્ય કહ્યું હતું. તે શિષ્યને છૂટવાની સાચી જિજ્ઞાસા બતાવે છે કે કરવું શું હવે? અનંતકાળ વયો ગયો, મારે છૂટવું છે, પણ વર્તમાન હજી દોષ છે તો. એટલે સાચી જિજ્ઞાસા જન્મી છે. અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. વચનામૃત 195માં કૃપાલે લખ્યું છે કે આ વાક્યમાં કહેલી ચિંતના કે હું છૂટતો કેમ નથી, તેને અંગે દ્રઢ ઝૂરણા થયા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. એટલે ધર્મની છૂટક ઉપલબ્ધ સંપ્રદાયને યોગે ઓક સંજ્ઞાએ કરતાઓએ કરે એમ સંકિત કે મોક્ષ થઈ નથી જતું. એટલે કહે છે આને માટે દ્રઢ ઝૂરણા થવી જોઈએ, અને દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. આ ઝૂરણા જાગે, અશાંતિ થાય, પછી શાંતિનો માર્ગ મળે. અને દર્શન પરિચય કયો છે? બ્રાહ્મી વેદના, છૂટું છૂટું છૂટું. આવી જ વાત ગોપાલદેવ 135માં કરી છે. ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈને કહે છે કે આ પરિભ્રમણ મટે ક્યારે? અનાદિકાલથી રખડીએ તો. એટલે આવું થાય ગોપાલ, અમને સંતોષ થયો છે, તમને આ છૂટવાની ઈચ્છા જાગી ખરી. આવી ઈચ્છા જાગી એટલે હવે નક્કી છૂટવાનું.
પગલું માંડ્યું, મોક્ષ માર્ગનો મુસાફર થઈ ગયો. એ ઇન્દ્રપુતી ગૌતમને ભગવાન મહાવીર કહે છે કે એક જીવ આવતા સમયે સિદ્ધશિલાએ પ્રવેશ પામશે અને બીજો જીવ ઘરના ઉંબરામાંથી એક પગલું બહાર મૂક્યું. મોક્ષ માર્ગના બંને મુસાફર જ છે. જ્ઞાનની વાણી પુરુષાર્થ પ્રેરક હોય. શુભ અને અશુભને છેદીને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું તે સંકેત વિના બનતું નથી. તે માટે પ્રથમ હું બંધાયો છું, હું દુઃખી છું તેનું તીવ્ર ભાન થાય, જન્મ મરણથી ત્રાસ છૂટે અને પછી તેથી બચવા સદગુરુને શરણે જાય. સંતને શરણે જા, ગોપાલે લખ્યું છે. તેમના બોધને અનુસરી આપેલી આજ્ઞા આરાધે, તેમાં પ્રમાદ મૂકીને નિરંતર પુરુષાર્થ કરે, પછી દર્શન મોહનીની મનતા થાય અને ત્યારે આત્મદર્શન થાય. રાતોરાત લાંબી દાઢી ન થયા, ઘણા લાંબા કાળના બોધે જીવને આ પ્રતીતિમાં આવે. ત્યાર પછી મોક્ષ એટલે કર્મ રહિત દશા, મોક્ષ માર્ગ એટલે રત્નત્રયરૂપ દશા, જ્ઞાન દર્શન અને ચારિત્રની એક્યતા જેમ છે તેમ સમજાય. સત્પુરુષની આજ્ઞાએ શુભ અશુભની ઈચ્છા રહિતપણે એક આત્મા સંકેત પ્રાપ્ત કરવા માટે જ પુરુષાર્થ કરે તો મોક્ષ સ્વભાવ એટલે સંકેત પ્રાપ્ત થાય. તે માટે સંસારથી ભય અને તેથી છૂટવાની એકમાત્ર તીવ્ર ઈચ્છા થવી જોઈએ. નિર્વેદ અને સંવેગ આ પ્રગટવું જોઈએ, જોરણા જાગવી જોઈએ, છૂટું છૂટું થવું જોઈએ અને જ્ઞાનની આજ્ઞામાં સર્વથા વર્તવું જોઈએ. પરંતુ જ્યાં સુધી જીવને સંસારના પદાર્થો માટે ઝૂરણા છે, ઇન્દ્રિયના પદાર્થોમાં પ્રીતિ છે, દેહની વેદનીથી ભય છે, ત્યાં તે અર્થે જ પુરુષાર્થ પણ કરે છે. એટલે વ્યવહારે સુખી થવા માટે જેઓ અનંતકાળથી પુરુષાર્થ કરે છે, જેમાં એણે સુખનું આરોપણ કર્યું છે એ સુખ મેળવવા માટે મહેનત કરે છે અને ધર્મની કરણી પણ એના માટે જ કરે છે. એટલે છૂટવાની જગ્યાએ જીવ બંધાય છે. પરંતુ વિષય ભોગ શાતા અશાતા તો કર્મને આધીન છે. વિના પુરુષાર્થ પણ બાંધ્યા છે તે મુજબ ભોગવવાના જ છે. એ કાંઈ મહેનત નહીં કરે તો એને સંસાર મળવાનો જ છે. ક્યાં એના કર્મ ખપી ગયા છે કે મોક્ષ વયો જશે. એટલે પૈસા નહીં માગે, પત્ની નહીં માગે, પતિ નહીં માગે, સંતાન નહીં માગે, ગાડી લાડી વાડી નહીં માગે તો એને લમણે લખ્યા છે એટલે મળવાના જ છે. એને માટે તો જીવ ભમે છે, પુરુષાર્થ કરે છે. એને માટે પુરુષાર્થ નહીં કરે તો હજી પ્રારબ્ધમાં ઘણું બધું પડ્યું છે, કર્મના થોક, તો ક્યાં છૂટી જવાનો છે. એટલે જેને માટે પુરુષાર્થ કરવાનો જ નથી, એ ખાતું એને સંભાળવાનું જ નથી, એ ખાતા માટે અનંતકાળથી મહેનત કર્યા કરે છે. એટલે જેવું છૂટતો નથી પણ બંધાતો જાય છે. જૂના છૂટે છે, નવા પાછા બાંધે છે. એટલે કહે છે કે વિના પુરુષાર્થ પણ બાંધે છે તે મુજબ તો ભોગવવાના જ છે. તેમાં ખાલી ખાલી ચિંતા કરવાથી આત્મા કે જે પુરુષાર્થથી જ થવાનો છે તે ચૂકી જવાય છે. આત્મા કરશે તો જ થશે અને વ્યવહાર સંસાર નહીં કરે તોય પૂર્વ પ્રાર્થ પ્રમાણે થશે જ. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થ છે એ મળશે જો જેના ભાગ્યમાં જે સમય જોઈ લખ્યું તેને તે સમય તે જ પહોંચે. માટે સંસારની ઈચ્છાઓરૂપ શુભ અશુભમાં જતી વૃત્તિને રોકીને આત્માર્થે પુરુષાર્થ કરવા લાગી જવું જોઈએ. અનંતકાળે ન મળે એવો જોગ આવી મળ્યો છે તો હવે મહેનત કરવી જોઈએ. કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો, કંઈક કાચું રહ્યું તે જ સાચું. હવે ખરી જીવતી જાગતી જ્યોત મળી ગઈ, એને ફક્ત બાજુમાં ઊભું રહેવાનું છે. હવે આજ્ઞા આધીન શરણ અને આશ્રય ગ્રહણ કરવાનો છે. અનંતકાળે ન મળે એવો જોગ આવી મળ્યો છે તો આત્માને મુક્ત કરવા માટે જ ઝૂરણા, તેના માટે જ ઈચ્છા અને તેને માટે જ પુરુષાર્થ કરી શુભ અશુભથી રહિત આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરવામાં સફળતા કરી લેવી. મોક્ષ માર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી. વ્યવહારે માનેલા ધર્મથી નહીં, જ્ઞાનીએ જે મોક્ષ માર્ગ બોધ્યો છે તેના દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય. તે માટે સત્પુરુષ જે તે માર્ગે વર્ત્યા છે તેમનું અવલંબન પળ આદરવું. જે રસ્તેથી ભગવાન ઋષભનાથ કે મહાવીર તર્યા છે એ જ રસ્તેથી આજે કોક તરશે અને અનંતકાળ પછી પણ આ જ માર્ગ છે. મનુષ્ય દેહમાં સત્પુરુષનો જોગ, તત્વની પ્રાપ્તિ વગેરે અનંતકાળે મળે નહીં એવો દુર્લભ યોગ આ કાળે મળી આવ્યો છે. તો હવે એમાં વીર્ય ફરવું અને આત્માને અનાદિથી બંધનથી છોડવો એ પોતાના હાથની વાત છે. ભાવિ પોતાના હાથમાં જે થયું તે થયું, ગઈ ગુજરી ભૂલી જવાની છે. હવે ભાવિ મારા હાથમાં.
91મી કડી દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. મોક્ષની વ્યાખ્યા કરે છે. દેહાદિક સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા જ કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે, આત્યંતિક વિયોગ. પછી ફરીવાર એનું બી ન રહે પાછું, તો સિદ્ધ સ્વરૂપ મોક્ષ બહુ પ્રગટે અને શાશ્વત પદે અનંત અનંત આત્માનંદ ભોગવાય. સાદી અનંત સમાધિ સુખમાં જાય છે. કર્મરહિત મુક્ત આત્મા મોક્ષમાં વસે છે અને શુભ અશુભ કર્મને લઈને દેહની પ્રાપ્તિ છે. શુભ બંધ્યા હોય તો સારો દેહ મળે, અશુભ બંધ્યા હોય તો દેહ તો મળે જ, નારકીનો દેહ મળે, તિર્યંતનો મળે. શુભ બંધ્યા હોય તો દેવનો મળે, તો ઉત્કૃષ્ટ મનુષ્ય ગતિ મળે. દેહને આધારે અનેક બાહ્ય પદાર્થોનો સંયોગ થયા કરે છે અને તે નિમિત્તે જીવને રાગ દ્વેષ થઈ કર્મબંધન થાય છે. એમ અનાદિકાળથી જીવ સંસારમાં જ રહ્યો છે. હવે દેહાદિ સર્વ પરદ્રવ્યથી આત્મા મુક્ત થાય, ફરી પાછો કદી પણ દેહાદિનો સંયોગ ન થાય, એવી રીતે સર્વકાળ માટે આત્યંતિક વિયોગ થાય, એટલે કે સર્વકર્મનો સર્વથા ક્ષય થાય, ત્યારે આ સિદ્ધ થાય અને મોક્ષરૂપી શાશ્વત પદમાં પોતાના અનંત સહજાત્મ સુખનો અનુભવ કરે. હમણાં આવ્યું ને કે દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. કર્મ છૂટા 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 બધા કર્મો છૂટી જાય, કંઈ રહે જ નહીં, ખાલી થઈ જાય, ખાલી જીવ તત્વ રહે, સર્વથા ક્ષય કરે, ત્યારે તે સિદ્ધ થાય અને મોક્ષરૂપી શાશ્વત પદમાં પોતાના અનંત સજાત્મ સુખનો અનુભવ કરે. ત્યાં દેહાદી સંયોગ અને સંસારના દુઃખોનો સદાને માટે નાશ અને આત્માના અનંત સુખનો સદાને માટે અનુભવ પ્રાપ્ત થાય છે. એવું તે મોક્ષરૂપી શાશ્વત પદ છે, તેને કર્મરહિત થયેલો સિદ્ધ જીવ પામે છે. એટલે આનો મોક્ષ, એટલે લંબાણપૂર્વક મોક્ષ શું એ જ્ઞાનીએ સમજાવ્યું. હવે મોક્ષનો ઉપાય કહે છે. શિષ્યને શંકા આવે છે કે મોક્ષ તો માની લીધો મેં, પણ મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે કે હોય કદાપી મોક્ષ પદ, કરતાપણું ભોગતાપણું છે, તમે મોક્ષ સમજાવો એટલે મોક્ષે છે કે જે હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. કેમ? કર્મો કાળ અનંતના શાથી છેદાઈ જાય, અનંત કાળના કર્મો આપડ્યા છે. એક બે ભવના કે એક બે વર્ષના તો ઠીક છે, આ તો અનંતકાળના કર્મો છે, તો શાથી છેદાઈ જાય. મોક્ષપદ કદાપી હોય તો પણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી. કેમ કે અનંતકાળના કર્મો છે, તે આવા અલ્પ આયુષ્યવાળા મનુષ્યથી જાય કેમ? આયુષ ટૂંકા છે અને કર્મો અનંતકાળના છે, તો આ સમીકરણ બેસે કેવી રીતે? અહીં શિષ્યને શંકા થાય છે કે અનાદિકાળથી જે કર્મ બાંધ્યા છે તે બધાને હવે એકાએક દૂર કરી શકે એવો અચૂક ઉપાય મળે એવું કંઈ લાગતું નથી. એટલે અવિરોધ ઉપાય કે થાશે જો બધાને માન્ય થાય એવો, ભૂલ વગરનો અચૂક કાર્ય કરે એવો ઉપાય મને કાંઈ જણાતો નથી. માટે અનાદિકાળના કર્મો છેદાય શી રીતે તે કહો. આત્મા છે એ ખબર પડી, આત્મા નિત્ય છે એ સમજાણું, કરેલા કર્મો ભોગવવા પડે એ સમજાણું, મોક્ષે માન્યો, પણ કે ઉપાય ક્યાં છે હવે? અને ઉપાય ન હોય તો આ બધું જાણીને કામ શું છે કે? એટલે બાણુની ગાથામાં પ્રશ્ન ઉઠાવે છે કે કર્મોકાળ અનંત ના જાય કેવી રીતે? ઇહાપો આ કર્મ ક્લેશ તૂટે કેમ? દર્શન પરિશ એટલે દર્શનની ઉત્પત્તિ થાય આમાંથી. ખંભાતના કૃષ્ણદાસભાઈને ગોપાલદેવ કહે છે કે તમને એમ લાગતું હોય કે તમે દર્શન પરિશે વેદો છો, તો ક્ષમતાથી કર્મ ભોગવો અને સત્પુરુષાર્થ આદરો, સત્સંગ સેવો, તેમાંથી દર્શનની ઉત્પત્તિ થશે. પછી લખે છે, સિક્કો મારે છે, અમને એમ લાગે છે કે તમે દર્શન પરિષયમાં છો. એટલે ઈહાપો જાગે કે આ કર્મ ક્લેશ મારો તૂટે કેમ? અહીંયા તો જીવને શું છે? કાલ દોષ કળીથી થયો, નહીં મર્યાદા તોય નહીં વ્યાકુળતા, જો પ્રભુ મુજ કર. એને કાંઈ એવી આકુળતા વ્યાકુળતા ઈહાપો જન્મતો જ નથી. એને સમ્યક દર્શન આત્મા હાંસલ કરવો છે એને માટે આકુળ વ્યાકુળપણું છે, વ્યવહારના સુખ માટે નહીં. મુમુક્ષતાનો આનંદ પણ યોગ્યતા અટકાવી દે. અહીંયા સાધકની આ દશા છે. અહીંયા અઠે દ્વારકા નથી કરવું એને. અનંતકાળના કર્મો અને આયુષ્ય અલ્પ છે, તો અનંતકાળનું પરિભ્રમણ હવે સમાપ્તાને પામે એવી જિજ્ઞાસા એ પણ કલ્યાણ જ છે. ખંભાતથી અંબાલાલભાઈએ ગોપાલદેવને પત્ર લખ્યો કે અનંતકાળનું પરિભ્રમણ હવે સમાપ્તાને પામે. એટલે ગોપાલદેવ એ વાક્ય ટાંકીને કહે છે કે આવી જિજ્ઞાસા જન્મી એ પણ કલ્યાણ જ છે.
હવે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ અવસરે થશે તમને. એટલે જિજ્ઞાસા જાગવી ઈચ્છે, આ એ બહુ મોટી વાત છે. 93મી કડી. પણ કેમ આવું લાગ્યું કે કર્મો કાળ અન્નના ક્યાંથી છેદાઈ જાય? કે અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક. કેટલા બધા મત છે, કેટલા બધા ફાટા છે, કેટલા બધા સંપ્રદાય છે. બધા પોતપોતાની બુદ્ધિએ મોક્ષનો ઉપાય નિર્ધારી એ પ્રમાણે બોધ કરે છે. અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? બને ન એ વિવેક. અથવા કદાપી મનુષ્ય દેહના અલ્પ આયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ કે ભલે સાચો માર્ગ હાથમાં આવી જશે અને ભગીરથ પુરુષાર્થે મોક્ષ માર્ગે પહોંચી જશું આપણે. પણ કહે છે કે મત અને દર્શન ઘણા છે અને મોક્ષના અનેક ઉપાયો બતાવે છે. અર્થાત કોઈ કંઈ કહે છે અને બીજો કોઈ કંઈ કહે છે. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ, તો તેમાંથી કયો મત સાચો એ વિવેક બની શકે એવો કાંઈ છે નહીં. શિષ્યને હજી પૂર્ણ જ્ઞાન નથી થયું એટલે મારે નિર્ણય કેમ લેવો? વળી જગતમાં અનેક ધર્મોના મત અને અનેક દર્શન તે મોક્ષ થવા ભિન્ન ભિન્ન ઉપાયો બતાવે છે. તેમાંથી કયો સાચો, તે કાર્યકારી કયો એ સમજાતું નથી. વિવેક એટલે સાચા ખોટાનો ભેદ મારાથી પાડી શકાતો નથી. તે કુપાવદેવે આ ઈહાપો જગાવ્યો શિષ્યને કે આમાંથી સાચો રસ્તો કયો? અમુક ધર્મમાં એમ કહે છે કે રાત્રે નહીં ખાવાનું, જૈન દર્શનમાં. અમુક એમ કહે રાત્રે જ ખાવાનું, રોજા ખુલે પછી ખાય, સૂર્યોદય સુધી ખા કરે. અમુક જે કંદ ખવાય જ નહીં, ખાલી કંદ ઉપર જ જીવે, સંન્યાસ લઈ લે, ઘર છોડી દે અને જંગલમાં કંદ અને ઝરણાના પાણીથી જીવે. ખાલી દિવસે ખાવું, રાત્રે ખાવું, ન ખાવું, શરીર તગડું કરવું, કે બસ ભોગ ઉપભોગ, ભોગમાં જ બ્રહ્મ સમાધિ, એવો પંથ છે. વસ્ત્ર રાખવા વાંધો નથી કે એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. ઓલો કે એક દોરો ત્યાં સુધી જ્ઞાન નહીં થાય, ઓલો કે વાંધો નહીં. એ વાંધો નહીં એ પાછો કે શ્વેતાંબર સફેદ કપડાં, ઓલો કે ભગવા કપડાં, ઓલો કે પીતાંબર, ઓલો કે રક્તાંબર, ઓલો કે ના એ કોઈ કપડું નહીં, દિશા એ જ અંબર, દિગંબર. અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક. લાંબી જટા રાખે કોક કે ધર્મ થઈ ગયો, સંન્યાસ લઈ લે ને લાંબી જટા, તો કોઈક મુંડન કરે. જટિલો મુંડી લુચ્છિત કેશ, શંકરાચાર્યજી કહે છે. તો માનવું કોનું? આ અમુકમાં એમ કે છે અપુત્રસ્ય ગતિ નાસ્તી સ્વર્ગ નૈવશ્ચ નૈવશ્ચ. જમદગ્નિની લાંબી વાર્તા છે, બ્રહ્મચારીજીએ મોક્ષમાળા પ્રવેશિકામાં લખી છે કે સંતાન નથી તો તારી અધોગતિ જ થાય ને, કે છેલ્લે પાણી પાવાવાળો હોવો જોઈએ. કે અપુત્રસ્ય ગતિ નાસ્તી, તો પછી દેવલોક સ્વર્ગ તો નૈવશ્ચ નૈવશ્ચ, સ્વર્ગ જ ન મળે, અધોગતિ જાય તો મોક્ષની તો વાત જ ક્યાં કરવી? કે અને કુપોલદેવ એમ કહ્યું આ સગળા સંસારની રમણી નાય કરો, એ ત્યાગ્યું બધું, કેવળ શોક સ્વરૂપ. ભાવ તેનો લવ પછી રહે, તત્વ વચન એ ભાઈ કે છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ એ પરમપદને આપશે. ભર જુવાની બધું છોડી દેવાનું, કે ના સંસાર માંડવાનો, સંતાન પ્રાપ્તિ કરવાની, પછી જ ગતિ થાય. એમાં પુત્ર જોઈએ, ખાલી પુત્રથી જ ન ચાલે. એકાંત સંસાર દુઃખમય જ છે, તો કે ના ભોગવાય એટલું ભોગવી લો. આ ભોગ મીઠા તો પરભોગ કોણે દીઠા. તો માનવું કોનું? આટલા બધા અભિપ્રાય પ્રવર્તે છે. તો કુપોલદેવ વચનામૃત 218માં લખ્યું છે સત શું છે? સત છે, સત સરળ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, ફક્ત એ સત દેખાડનાર હોવા જોઈએ. અજ્ઞાનીના અનુગ્રહને અર્થે રૂપાંતરપૂર્વક કહેવાય. એક ક્ષેત્રે એ કાળે એ જીવને માટે બોધ આપ્યો હોય એ સર્વને લાગુ ન પણ પડે. લિંગ અને ભેદો જે વર્તનારે દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા તે તો ત્રણે કાળ અભેદ જ છે. મોક્ષ એનાથી થાય. આ લિંગ અને વ્રતના ભેદથી મોક્ષ ન થાય. એમાં બહુ ઉપયોગ દેવાનો નથી, બિન પ્રયોજનભૂતમાં પડવાનું નથી. એટલે કહે છે કે આ ભ્રાંતિનું સ્વરૂપ આ જગતનું વર્ણન જ્ઞાનીએ કર્યું છે લંબાણપૂર્વક. શા માટે? અગ્નિના અનુગ્રહને અર્થે એ સ્થળે એ સમયે એ જીવને સમાધાન થાય. એટલે જ્ઞાની ન્યાય નથી કરતા, ના હું બધું જાણું છું એ કહી દઉં, સમાધાન કરે છે. એટલે આ રીતે મોક્ષ શું છે, મોક્ષના ઉપાય શું છે એ ગુરુજી સમજાવવાની કોશિશ કરશે. હવે કઈ જાતિમાં મોક્ષ છે શિષ્ય પૂછે છે. કયા વેશમાં મોક્ષ એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ દોષ. બ્રાહ્મણ આદિ કઈ જાતિમાં મોક્ષ છે? બ્રાહ્મણ કુળમાં જન્મ હોય કે બ્રાહ્મણ હોય
તો જ ધર્મ થાય. ઉચ્ચ કોમો એને જ ધર્મ થાય, હલકી કોમમાં ધર્મ છે જ નહીં. અમુક સમય એમ કે વાણિયો બ્રાહ્મણ અને રાજવંશી સિવાય કોઈને દીક્ષાનો અધિકાર જ નથી. અમુકમાં એમ કે સ્ત્રીને મુક્તિ હોય જ નહીં, પછી પ્રાસ બેસાડી દીધો, કેવળીને ભુક્તિ નહીં, સ્ત્રીને મુક્તિ નહીં. એ પ્રાસ બેસી જાય તો સાચું એવું જરૂરી નથી. ન બોલે એમાં 9 ગુણ, બોલે એના બોર વેચાય. કયું સાચું? એ તો જ્યાં જ્યાં જે યોગ્ય છે જ્ઞાની નક્કી કરે. ક્યાંથી કેટલું લેવું એ જ્ઞેય ને ઉપાધિનો વિવેક જ્ઞાન થયા વગર કેવી રીતે આવે? એટલે બ્રાહ્મણ આદિ કઈ જાતિમાં મોક્ષ છે અથવા કયા વેશમાં મોક્ષ છે એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે. કેમ કે તેવા ઘણા ઘણા ભેદો છે અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. આ ગયો ધર્મ લેવા માટે, શિષ્ય થાવ કે તમારો, કઈ જાત છે? ગેટ આઉટ, તને પ્રવેશ નથી અહીંયા. સ્ત્રી ગઈ મોક્ષ લેવા, ધર્મ લેવા, સ્ત્રી છો, જા. શરીરનો ક્યાં મોક્ષ થવાનો છે? એટલે કુપાદો તો જવાબ આપશે હમણાં, પણ શિષ્યને પ્રશ્ન થયો કે કઈ જાતિમાં મોક્ષ છે ને કયા વેશમાં મોક્ષ? જગતમાં જાતિ વેશના પણ ઝઘડા બહુ ચાલે છે. કોઈક બ્રાહ્મણને જ મોક્ષ એમ કહે છે, કોઈક સ્ત્રીને મોક્ષ નથી એમ કહે છે. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી એમ સાધુના અનેક વેશ છે. એક એમ કે સામાયિક મોહપતિ વગર કરી તો નરકે જશો. બીજા કે મોહપતિ ચડાવીને ત્યાં થૂકવાળું ભેગું કરવાનું નથી. તો કોનું માનવું? એક ફૂલનો ઢગલો કરવામાં ધર્મ સમજે છે, બીજું એમ સમજે છે કે ના, પુષ્પ પૂજા કરાય જ નહીં, ફૂલમાં જીવ છે. તો માનવું કોનું? અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. એટલે આ શિષ્ય મૂંઝાણો. ગૃહસ્થ વિશે ધર્મ થાય જ નહીં. તો કે ના, બધા સ્થિતિમાં જો જીવ પુરુષાર્થ આદરે, સત્પુરુષાર્થ આદરે અને યથાતથ્ય માર્ગ સ્વીકારે તો ગમે તે સ્થળે, ગમે તે ક્ષેત્રે, ગમે તે સ્થિતિમાં ધર્મનું આરાધન થઈ શકે. ભરત ચક્રવર્તીને ગૃહદ્વેષમાં કેવળ જ્ઞાન થયું, મારું માતાને હાથીને એંબાડવી પર થયું. કોઈ એમ કે ના થાય જ નહીં. તો શાસ્ત્રમાં તો બધા દાખલાઓ વર્ણવ્યા છે. આ તો અનેકાંતવાદ માર્ગ છે. એટલે વિતરાગ માર્ગમાં 15 ભેદે સિદ્ધ એ શ્વેતાંબર આમનાને માન્ય છે, કુપોલદોને માન્ય છે. હું કુપોલદોને માનું છું તો મારે માન્ય કરવું જ પડે. લાઇબ્રેરીમાં વાંચેલું ચાલે નહીં. કે વેશે ને કઈ જાતિમાં મોક્ષ થાય તે આ શિષ્યથી નક્કી સમજાતું નથી. આવી રીતે મોક્ષના ઉપાય ભિન્ન ભિન્ન ધર્મમાં ભિન્ન ભિન્ન કયા? જો મોક્ષનો માર્ગ હોય તો બધા ધર્મો તે એક જ રૂપે બતાવે ને, શિષ્ય એમ કહે છે. પરંતુ તેથી ઉલટું પરસ્પર વિરોધી ઉપાયો બતાવે છે. તેથી એ બધા જ ખોટા છે એમ લાગે છે. આમાં કંઈ સાચું જ નહીં હોય. મેલ હમણાં જે હું કરું છું એ કરું કે ધર્મમાં ઘણા ભેદો પડી ગયા, આ મોટો દોષ છે. એટલે 94 ગાથામાં કુપોલદેવે ખુલાસો કર્યો છે શિષ્યને પ્રશ્ન ઉઠાવડાવીને કે જગતમાં મત મતાંતર કાં? સૌભાગભાઈ કુપોલદેવને એક પત્રમાં પૂછે છે કે જો મોક્ષે જવું એ જ કરવાનું છે, એ જ કર્તવ્ય છે, તો આ ધર્મની બાબતમાં જગતમાં આટલા બધા મત મતાંતર કાં છે? એટલે કુપોલદેવ કહે આ તમને ઈહાપો જાગ્યો, આ જ તમારી સાધક દશા છે. કે ખરો જ્ઞાની હોય કે જ્ઞાનીનો આશ્રિત હોય એને આવા પ્રશ્નો ઊભા થાય કે મોક્ષે જવાનો એક જ રસ્તો છે કે છૂટી જવાનો કર્મથી. તો આટલા બધા ભાંગા કેમ, ફાટા કેમ, આટલા બધા વેર વિરોધ કેમ? સ્ત્રીને મુક્તિ નહીં, અમુક જાતિને દીક્ષાનો અધિકાર નહીં, વાણિયો બ્રાહ્મણને રાજવંશી જ માત્ર ત્યાગે સંસાર, બાકી કોઈને હક નથી દીક્ષા લેવાનો. હવે નિયમો કેમ? મુનિ સમાગમના પાઠમાં આવે છે. કુપોલદેવ સાવ નાની ઉંમરે લખેલું છે. આ વચનામું તો 11મું છે, મુનિ સમાગમ. ભાવનાબોધ લખ્યો એના પહેલાંની વાત છે. આ તો અમે રાજા વિચારે છે કે હું નાસ્તિક કેમ થઈ ગયો સાવ. કહે છે કે કોઈક ધર્મમાં ધર્મગુરુનું ધૂર્તપણું દેખીને તે ધર્મ છોડીને મેં બીજો સ્વીકૃત કર્યો. વળી તેમાં કોઈ વ્યભિચાર જેવી છીટ દેખીને તે મૂકી દઈને ત્રીજો ગ્રહણ કર્યો. વળી તેમાં હિંસાયુક્ત સિદ્ધાંતો દેખવાથી તે ત્યજી દઈને ચોથો ગ્રહણ કર્યો. વળી તે ત્યજી દેવાની કોઈ કારણથી ફરજ પડવાથી તે મૂકીને 5મો ધર્મ ગ્રહણ કર્યો. એમ અનેક ધર્મ જૈન ધર્મ સિવાયના લીધા અને મૂક્યા. જૈન ધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચડતો જ નહોતો. એ તો રીતિનો કોળિયો લાગે, બધું છોડવાની જ વાત છે. 5 ઇન્દ્રિયોના વિષયો, મન કલ્પિત સુખ, ભોગ ઉપભોગના સાધનો બધું છોડવાનું હોય. એટલે જૈન ધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચડતો જ નહોતો. ઘણા ધર્મની લે મેલમાં મેં છેવટે એવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધાય ધર્મ મિથ્યા જ છે. ધર્મ આચાર્યો બધા ધૂર્ત છે. ધર્મ આચાર્યોએ જેને જેમ રૂચ્યું
તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી દીધી છે, બાકી કશું એ નથી. જો ધર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ધર્મ કાં ન હોત? મોક્ષ જ જવું છે, પ્રયોજનભૂત એ જ છે, છૂટવું છે, તો એક જ ધર્મ હોવો જોઈએ ને. તો આ એવું નથી દેખાતું. આવા તરંગથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. એટલે નવો નિશાળીઓ હોય અને ત્યાગ વૈરાગ ન હોય તો એમ થાય કે મેલ હમણાં જ બધી. તો અત્યારે પરદેશી આવે કે મારે જૈન ધર્મ અંગીકાર કરવો છે, મને ભગવાન મહાવીરના કથાયન યોગમાં બધી વાત વાંચીને એમ લાગ્યું કે આ ધર્મ સ્વીકાર્ય છે. અહીંયા આપણે આવે તો કયો ધર્મ બતાવીએ આપણે? શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથ, મેરાપંથ. પછી આપણને પૂછીને બીજે જાય, ત્યાં કંઈક બીજું મળે, ત્રીજે જાય તો. એટલે સૌ પોતપોતાની મેળે ધર્મ પ્રવર્તન કરીએ છીએ એમ માને છે, આ ધર્મ નથી. અને જ્ઞાનીનો આજ્ઞાનો આરાધક હોય, શેવ પછમે નથી, એ છૂટી જાય તરત જ. એટલે કહે છે કે ખરા સત્પુરુષને શોધ પહેલાં, સંતને શરણે જા. અને સંતને શરણે જાય છે ને એ કહેશે કે છૂટવાનો આ જ માર્ગ છે. જેમ પરમ કૃપાલદેવ કહે છે એ જ માર્ગ છે, એવું થાય તો સંકિતનું બી તરત જ રોપાઈ જાય. 769 ને 771મો પત્ર. હવે 95મી ગાથા કે તેથી એમ જણાય છે મળે ને મોક્ષ ઉપાય, જીવ આદિ જાણ્યા તણો શું ઉપકાર જ થાય. તેથી એમ જણાય છે, શિષ્યે પોતાની મેળે ક્યાસ કાઢ્યો કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું કંઈ દેખાતું નથી. માટે જીવ આદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થશે? આટલી બધી મહેનત કરી અને છેલ્લે છૂટવાનું તો છે નહીં. અર્થાત જે પદને અર્થે જાણવા જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. એટલે જીવ આદિ જાણ્યા તણો ઉપકાર તો થવાનો જ નથી. તેથી મને તો મોક્ષનો ઉપાય હોય એવું કંઈ મનાતું નથી. અને જો મોક્ષ મેળવી શકાય નહીં તો આત્મા છે વગેરે બધું જાણ્યું, તેથી લાભ શું? અને મોક્ષ ન થાય તો આત્માનું જ્ઞાન તો નિષ્ફળ ઠર્યું બધું. એટલે કે આ નિર્ણય, આ તાગ લેવો કેવી રીતે? કે આ બધું જાણ્યું તો હવે છૂટવું કેમ? મોક્ષનો ઉપાય ન હોય તો હવે કરવું શું? એટલે કૃપાલદેવ જવાબ આપ્યો કે સંતને શરણે જા. જ્યાં સંતને શરણે. અંબાલાલભાઈ પછી એનું અલગ અલગ બધું કરીને એમાં ને એમાં સંતને શરણે જા, જ્યાં સંતને શરણે જા સંતને શરણે, સંતને જા. સત્સંગ સંજીવનીમાં અંબાલાલભાઈ આ બધું લખ્યું છે ને એમાં કે સત શું? બ્રહ્મચારીજીએ રોચક રીતે લખ્યું કે સાવ સહેલું છે. જો તું સતને શરણે જા તો સત પકડવું પડે. અને સત ક્યાંથી મળે? સંત પાસેથી. છૂટવાની વાત ક્યાંથી મળે? સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. એટલે બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી, ચરણ કમળ માં બધા ભાવો સમર્પી, પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે, આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે, જ્ઞાનીએ કેવું. એટલે સંતને શરણે જાય તો કામ થાય. એટલે 95મી ગાથામાં શિષ્ય કહ્યું કે જીવ આદિ જાણ્યા તણો શું ઉપકાર જ થાય. એટલે કહે છે કે 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજુ મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય. 96મી કડી કે આપે 5 ઉત્તર કયા? શિષ્ય કહે મને સમાધાને થયું, સર્વાંગી સમાધાન થઈ ગયું. એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે. પણ જો મોક્ષનો ઉપાય સમજ્યું તો સદભાગ્યનો ઉદય થાય. અત્રે ઉદય 2 વાર શબ્દ પ્રયોગ કર્યો. તે 5 ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે કે હવે જલ્દી છૂટવું છે, તમે મને સાચો રસ્તો બતાવો. હું મારી મેળે કે નિર્ણય કરી શકું એમ નથી. આપે કૃપા કરીને આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, 5 પ્રશ્નના ઉત્તર આપીને મને સમજાવ્યું. હું સમજી પણ ગયો કે તે મને પૂરેપૂરું સમજાવ્યું છે. શિષ્ય કહે છે તેમાં કંઈ હવે શંકા રહી નથી. હવે એક મોક્ષનો ઉપાય જો સમજાય તો મારું અહોભાગ્ય. 5 ઉત્તરથી શિષ્યએ મોક્ષ સુધીની શ્રદ્ધા દ્રઢ કરી લીધી છે. હવે તેને મોક્ષ પ્રાપ્ત કરવાની પરમ જિજ્ઞાસા થઈ છે. તે એવી કે જો મોક્ષનો ઉપાય મળે તો તેના પુરુષાર્થમાં જ મંડી પડવું. હવે ખબર પડી કે આ વસ્તુ સાચી છે, પછી એ દોડતો જાય. શંકા હોય તો ધીરે ધીરે જાય.
હવે તેને છોડે નહીં અને મોક્ષરૂપ આત્મકલ્યાણ જરૂર કરી લે. જગતના મતોથી મોક્ષનો ઉપાય જડે તેવો નથી, પરંતુ તેને સદગુરુમાં શ્રદ્ધા છે કે તેઓ જરૂર મોક્ષનો ઉપાય બતાવશે, અને તે આરાધતા આરાધતા પોતે પણ મોક્ષ મેળવશે જ. આવી પોતાને તત્પરતા જાગી છે, તેથી ઉલ્લાસમાં આવી જઈને કહે છે કે હું મોક્ષનો ઉપાય સાંભળું એટલી જ વાર છે. ઉદય ઉદય સદભાગ્ય. ઉપાય સમજાય એટલે મારો મોક્ષ અથવા સદભાગ્યનો ઉદય થયો જ સમજવો. તમે ખાલી મને હવે ઉપાય બતાવો. અહીં જીવની પાત્રતા એટલે ગુરુ બતાવે તે કરવાની તત્પરતા બતાવી છે. આ આજ્ઞા રુચિ આ સંકિતનું બી રોપાઈ ગયું. પ્રભુશ્રીજી જોરતા ગોપાલજીના દર્શન સમાગમ માટે, ગોપાલજીના પત્રના દર્શન માટે, સૌભાગભાઈ જોરતા પત્ર માટે કે બપૈયો પીવું પીવું પોકારે છે કે એવી તૈયારી પોતાની હોય તો જ પછી સદગુરુ ઉપદેશ આપે, અને પરિણામે પાત્ર જીવને ગુરુ સામે ચાલીને આપે. 2 વાર ઉદય ઉદય કહ્યું. ઉદય ઉદય સદભાગ્ય તે શિષ્યને ઉલ્લાસપૂર્વક આનંદ થયો છે તે સૂચવે છે. શરૂઆતમાં જગતના મતોનો વિચાર કરતા મોક્ષ પ્રાપ્તિ નથી એમ લાગ્યું કે મળે ને મોક્ષ ઉપાય, પરંતુ પછી સદગુરુને શંકા કહેતા તેના ભાવો ફેર્યા કે ના, તમે આ 5 પદોની મને શ્રદ્ધા કરાવી છે તો નક્કી આનો ઉપાય તમારી પાસે હોવો જ જોઈએ, અને તમે જે ઉપાય બતાવશો એ હું સમ્યક રીતે આરાધીશ. એના ભાવો ફર્યા અને અવશ્ય મોક્ષ ઉપાય પણ સદગુરુ બતાવશે જ, ને મારું પરમ કલ્યાણ થશે જ એવો શ્રદ્ધાયુક્ત ભાવ થયો છે. એટલે આ છન્નની કડીમાં પહેલાં નક્કી તો હું કરી લઉં. ગોપાલજી કહેते કે સુખી કોણ ને દુઃખી કોણ ખબર પડી ગઈ કે સુખનો રસ્તો છે, સુખ મળે એમ છે. ક્યાંથી? સદગુરુ પાસેથી. તો હવે સંતને શરણે જા. સુખ વિશે વિચાર. ગોપાલજીએ 6 પાઠ લખ્યા છે મોક્ષમાળામાં, અને હાથનોંધમાં લખ્યું છે કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. તો મારે શું થવું? મારે હવે આત્મા જ થવું છે, મારે વ્યવહાર જોતો નથી. અસંગ હવે છોડે જ છૂટકો છે. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હવે કાંઈ મેળવીને સુખ નહીં, હવે છોડે મુકાય તો મોક્ષ. એટલે મોક્ષ એ મેળવવાની વસ્તુ નથી, મોક્ષ એ મૂકવાની વસ્તુ છે. જે પોતાનું નહોતું એ અનંતકાલથી ભેગું ભેગું કર્યું છે, મૂકે એને મોક્ષ. ગોપાલજી તો સિદ્ધાંત પછી 832માં લખ્યો કે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. અને જે છોડ્યું બધું ત્યાં સિદ્ધિ હાથ વેતમાં છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એક ડોશી કથામાં મોક્ષ લેવા ગઈ હતી, એટલે કોઈ ગુરુજીએ કહ્યું કે મોક્ષમાં બહુ સુખ હોય, એટલે ડોશીને થયું કે સાધુ મહાત્મા આટલી બધી મોક્ષની વાત કરે છે, મારે લેવો જ જોઈએ. પછી તો એ સાધુ તો વિહાર કરતાં કરતાં બીજે વયા ગયા, અને ડોશી તો સંસારમાં પડી છે. ગાય ભેંસ, કુટુંબ, કબીલા, ખેતર એ બધું કામ કરે છે, પણ મનમાં એને ઠસી ગયું છે કે મારે મોક્ષ લેવો જોઈએ. પછી તો ધીરે ધીરે કાળક્રમે બનનાર ફરનાર નથી, બન્યા કરે છે બધું. એના પશુ બધા ઘણા બધા મરી ગયા. ભેંસ વિયાણી અને એ ગુજરી ગઈ, એ નવજાત બચ્ચું એ ગુજરી ગયું, એના સગા સંબંધીએ ગુજરી ગયા, અને એમાં વાવાઝોડું ને પૂર આવ્યું, એમાં એનું ઝૂંપડું તણાઈ ગયું. ડોશી નિરાધાર થઈ ગઈ સાવ. એમાં કથાકાર ફરીવાર આવ્યા મોક્ષની વાત કરવાવાળા. ડોશી કે આમે આવ્યા, અહીંયા કંઈ હાથમાં લાગે એમ નથી, ચાલો કથા સાંભળવા જાઓ. એ તો કથા સાંભળતી સાંભળતી ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડે છે. બધા ઉઠી ગયા, ઉઠતી જ નથી. કથાકારને થયું કે નક્કી આ ડોશીમાને મારી કથામાં આનંદ આવ્યો લાગે છે. એટલે કહે છે, માજી તમને બહુ મારી કથામાં આનંદ આવ્યો? તમારી આંખમાં આંસુ તો હોય જ ને. મારી પાડી મરી ગઈ, મારી ગાય મરી ગઈ, મારા સંતાનો બધા ગુજરી ગયા, મારું ઝૂંપડું તણાઈ ગયું. કથાકાર કહે છે, તમારું તો બધું છૂટવા માંડ્યું એક પછી એક. હવે તમારો નક્કી મોક્ષ થવાનો. તમારું આ બધું ગયું એમ તમારું શરીરે જશે એટલે તમારો મોક્ષ થશે. ડોશી કે આવો મોક્ષ મારે જોતો નથી. મારે તો ગાડી લાડી વાડી બધું રહે, હું એ રહું અને ભોગ ઉપભોગના સાધનો ભેગા કર્યા કરું, વાપર્યા કરું. આવો મોક્ષ જોઈએ છે. આ મોક્ષનું રૂપ નથી આ. એટલે હવે મને સાચો મોક્ષ શું અને મોક્ષનો ઉપાય શું એ મારે સમજવું છે. હવે સમાધાન થયું શિષ્યને, એટલે નિર્વેદને સમ્યક જાગ્યો કે મારે સાચો રસ્તો જોઈએ મોક્ષનો. અત્યાર સુધી ધર્મ નામે જે સાધનો કર્યા બધા નિષ્ફળ ઠર્યા. હવે ગુરુજીને કહે છે, તમે ક્યાંક મને રસ્તો બતાવો તો ઉદય ઉદય સદભાગ્ય 5 પદ જાણ્યા. હવે હું નિયમથી છૂટીશ જ. એક આમે નિયમ છે કે છૂટવાના કામીને બાંધતા નથી ભગવાન, અને બંધાવાના કામીને કોઈ છોડતું નથી.
એટલે હવે સદગુરુ સમાધાન કરે છે કે મોક્ષનો ઉપાય શું છે એ આપણે સમય પૂરો થાય છે એટલે અવસરે લઈશું.